જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, ટાઇટલ જોઈને તમને ખ્યાલ આવી ગયો હશે. તો આજે આપણે ચર્ચા કરીશું એએમસી સહાયક ટેકનિકલ સુપરવાઇઝર લાઇટ 2024માં 18/8/2024ના રોજ જે પેપર લેવાનું છે, તો તેમાં કટ ઓફ કેટલું રહેશે. તો આજે મિત્રો આપણે વાત કરીશું એ અંદાજિત હશે, કોઈ ફાઇનલ નથી, પણ એની નજીકમાં રહી શકે, 2-4 માર્ક્સમાં ફરક રહી શકે. તો જે એએમસી સહાયક ટેકનિકલ સુપરવાઇઝર 2022માં જેમાં 31 જગ્યાઓ હતી, તો એનું જે કટ ઓફ હતું જનરલ માટે 65થી 62 જેવું હતું. મતલબ કે 62વાળાનું સિલેક્શન થઈ ગયું હતું ઓપન માટે. તો અહીં જે આપણે ચર્ચા કરીશું, આપણી જે વેકેન્સી છે, તો એના હિસાબે અહીં તમે જોઈ શકો છો કે 26 જગ્યાઓ ટોટલ છે. એમાં કેટેગરી વાઇઝ જગ્યાઓ તમે જોઈ શકો છો. એના આધારે આપણે અંદાજિત કહી શકીએ કે કેટલું મેરિટ રહેશે અથવા તો કટ ઓફ કેટલું રહેશે. ચોક્કસ આપણે કહી ના શકીએ, કારણ કે એમાં ઘણા ફેક્ટરો અસર કરે. કેટલી જગ્યાઓ છે, કેટલી સંખ્યા આવી છે એક્ઝામ આપવા માટે, કેટલા ફોર્મ ભરાણા છે, અને પેપરનું લેવલ કેવું હતું. આ પ્રમાણે પેપરનું લેવલ જોઈએ તો આગળના બે જે પ્રીવિયસ પેપરને જોતાં ઘણું મતલબ કે હાર્ડ હતું, ડીપ લેવલનું થોડું હતું, અને ન્યુમેરિકલ પણ હતું, એટલે પેપરનું લેવલ થોડું હાર્ડ હતું. તો અહીં આપણે જોઈ શકીએ કે કેટેગરી વાઇઝ વાત કરીએ તો ઓપનમાં 62થી 65 અંદાજિત, મતલબ કે 4-5 માર્ક્સનો વધઘટ થઈ શકે, ફેરફાર થઈ શકે, પણ એનાથી વધારે ના. ઓબીસી માટે 58થી 61 છે, એમાં પણ 4-5 માર્ક્સનું ફેરફાર થઈ શકે છે. ઈડબ્લ્યુએસ માટે 53થી 60નું છે, એસસી માટે 50થી 55 અને એસટી માટે 46થી 52. તો મિત્રો, આ વિડીયોમાં આપણે એએમસી સહાયક ટેકનિકલ સુપરવાઇઝર લાઇટ ડિપાર્ટમેન્ટમાં જે ભરતી છે તેના વિશે કટ ઓફ વિશે વાત કરી. તો આ જે છે કટ ઓફ અંદાજિત છે, કોઈ ફાઇનલ નથી, જે 4-5 માર્ક્સનું મતલબ કે આગું પાછું થઈ શકે છે. જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો, અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને અવનવી માહિતી તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.